મારું બેટું કેટલા ટાઈમે હું તો આ બાજુ આવ્યો. આ બોયડીના બોરે કાચા ને કાચા છે હજી. હવે પેલા રોમાજી ઘર બાજુ જવું પડશે મારે. જઈને પાકું તો કરવું પડશે ને. કારુજીને તો પૂછ્યું કે કારુજી તમારા છોડીનું હગું રોમાજીને તો જ કરો છો ને કે પેલા પોતાનો ધંધો છે એ રહ્યા. કારુજી તો કીધું બચારા કે હા એ રહ્યા એ જ છે બરાબર. પણ હું ઈકન જઈને પાકું કરું કે એ રહ્યા જ છે ને. કેમ કે ગામમાં એ રહ્યા એ જ પોતાનો ધંધો એના જ છે બાપ દીકરાને. બીજા કોઈ પોતાનો ધંધો તો કોઈ કરતા છે નહીં. હવે એમને રોમાજીને જઈને હું પૂછું કે રોમાજી તમારા છોકરાનું હગું કારુજીને છોડી વેરા નક્કી કર્યું તો એ ક્યાં કે હા તો થવા દેવું નહીં. મારા ઓળખ્યા અહીં અમારા છોકરા કુંવારા ઓઢા ફરે છે અને અહીંયાના ઓઠે ઓઠે મારા બેટા ખોણકી હગા કરે. કોઈ કહેતાય નહીં. કુલડીમ કેવા ગોર ભાગે છે. વાહ રોમાજી વાહ, ખરા તમે ખરા હો. ગામમાં મારા બેટા ગંધે આવવા દેતા નહીં, કોઈ વાતે કરતા નહીં. એક પેલા મનુજી અને પેલા કારુજી અને એક પેલા રોમાજી ત્રણ મારા ત્રણ તરકટ ભેગી થઈ છે. પણ હું એને જુદા કરું. જુઓ હગું થાય તો આ લાલભાઈની મૂછો ગાડી નાખું. આડું કરવા દે કરતો છોકરાને મેળ્યો છે પાટણ તે થોડોક સોમન ખૂટતો હતો કીધું લઈ આય. મારા બધો લગન પરણાવો થઈ રહ્યો હતો. એ તો આમ આગળ બગું થઈ ગયું હવે. અને બેવાઈ બોલાવી લગ્નનું કોક વળ કરાવું તે શું આ પૈણું થઈ રહ્યો છે એટલે પરણાવી દો તો ઝટપટ. તો આમ વચમાં કોઈ પેડા મારવાવાળા હોય તો આમ કે પેડો ના વાગે ને થાય. મારા બધા હતા તો વાત બહાર પડે ને કે ફલાણા છોકરાને હાગું કર્યું છે. તો મારા બધા પેડાવાળા ઘણા હોય છે. પેડો મારી દે ને તો હાગું તૂટી જાય. તો આપણે હાગું બગું આમ કે ગોળ ખવડાઈ ગયો છે. તે હવે મુહૂર્ત બોમણને બોલાવી અને તારીખ ચી આવે છે કઢાઈ અને લગ્નનું જ કરી દેવું છે. એટલે શું એ થોડી આવી થાય તો પછી એક હાથો બંગલો એને કોમ કરવા હાલતો તો આપણે તો ઘરમાં આવક વધે જ ને. એટલે બીજું કોઈ આપણા ઘરમાં એટલી આવક વધવાની જ છે ને. બેને હઠા ત્રણ જણા કમાવાવાળા થઈ જાય. એનો ખર્ચો 2 વારમાં શોખો લગ્નનો. થોડું આમ પગ ઉપર કોડીએ લેવો પડશે. પણ આમ કે એવા થઈ જાય છોકરો તો આવશે એ થાય માલ સંભાળીને. બેઠા તો છે આટલા ધારી બેઠા છે પાછા. ગામમાં કોઈ ખબર પડવા દેતા નહીં. ઓ આવો હા આયા જુઓ. ઘણા દાડે તમારા ઘરે આયા છીએ અમે. હા બેહો. તમે તો નહીં કોઈ બેહો પણ હું તમારા ઘરે તમને કીધું બેહો એમ. બેહો હું કહું છું બેહો. હવે તો બેહીશું જ કે બોલતા તો છે નહીં મોઢામાંથી કે બેહો એમ. એટલે ભાઈ બધું ઘણું બોલા પણ તમે શું બના આમ કે ઓળખાણ ના પડી ને એટલે. ના હવે તો જોવાની ઓળખાણ પડે. છોકરાનું હગું નક્કી કર્યું છે એટલે ના જ બોલે કે મોણા ભારે થઈ ગયા છે હવે. ખરા છોકરા તમારા છોકરાનું ચમકના છોકરા ગામમાં આખા ગામમાં વાતો થઈ રહી છે ને ભલા મોણા. તને કીધું અરે કીધું કેવા વાળા હવે નોમ નહીં દેવું મારે. એ ખોટી વસ્તી અફાવડાળ આપણે વફાવાની ના હોય. ઓય આપણે કરો ધણી હું બોલું છું કે ખોટી વાત છે. ના ના વસ્તી તો એમને એમ ભૂંગ જ કરે છે એમને ગામમાં. ખોટી વાત. હા ખોટી વાત. ઓય તો ગામમાં બીજા તમે પોતાનો ધંધો કોણ કરે છે? તમે પોતાનો ધંધો તમારે એકલા છે બીજા કોઈ. મારા છોકરાને તો હજી 2 વાર ધંધો કરવા દેવાનો છે અને પછી વિવાહ કરવાનો હતા. વિવાહ કરાવી દઉં છું પછી મને આપણે પહેલા તો ધંધો ના કરે કશું. હવે રોમાજી પોતાનો ધંધો તમે નહીં કરતા. તમે બાપ દીકરો 2 જણા પોતાનો ધંધો કરો છો. તમે પોતું કરો છો. બધા પોત બંગલાના પોતાના કોમ તો તમે જ બોધ્યા છે બીજા કોને બોધ્યા છે? કોમ તો હવ કરે લે દરેક ને કોમ તો હવ પ્રમાણે બરોબર ઉપાડો કરે હવ કોમ. પણ કોકની છોડીને છોકરા ફંદામ નોખો છો પણ તમારા છોકરાનું હાજુ કરવા માટે થઈને. ચાલો લે ફોન તો લ્યા. પણ કોકની છોડીને છોકરા દુખી નાખો છો. દુખી છોકરા કરવા તમારા ઘેર લાવો છો. ચમ જૂઠું બોલીને છોકરા હાગું કરો છો પણ કોને તો આ બધું ખોટું ભીડાયું ભાઈ તને. તમે મને કોઈએ ખોટું નહીં ભરાયું. હું મારા હાગા કોને બધી વાતો વાપરીને આવ્યો છે. એમને એમ નહીં આવ્યો. ગામમાં એકની એક વાતો થાય છે. ખોટી વાત. ખોટી વાત નહીં. કોકની છોડીને તમારા ઘેર લાવશો એને તમે પોતા કરવા જ મેલશો ને. ધંધો તો હવ ને હવ રૂપિયા કરવો પડે બરાબર છે. રૂપાળો છે.
તો ભાઈ હું કરા પણ કોની છોડીને બચારીને હું કર દુખી કરવા તમે કાલ લાવો પણ નહીં તમે ના નહીં ભાઈ હગું નહીં કર્યું હજી વાર છે મારા છોકરાને તો કોઈ હગા આવતો તો પડે હા મારે એક હગું આવ્યું હતું અમે જાય ત્યાં જોવા હા બે જણા બાપ બેઠો જ્યાં કેમ હા બાપ બેઠો જ્યાં હગું જોયું આપણે ઘર બરાબર અમને ગમ્યું પછી એ લોકોને અમારા ઘરે જોવાનું કીધું બરાબર હા તે એ બધા ઘરે બેઠા હતા અને આ છોકરો છોડીને બધું ઘર બતાવતો હતો હા ત્યાં આપણે પેલા નરેન્દ્ર મોદી નહીં કયો નરેન્દ્ર મોદી એટલે આપણા વડાપ્રધાન હા તે એનો ફોટો લબડી ગયો હતો ને હા એ મારી બધી છોડી શું કે ખબર છે હા કે આ તમારો કંઠા ફાસ છે તો એટલે હું તો સારું વાપરી ગયો હા બધા છોડીને આપણા વડાપ્રધાનની ખબર નહીં કે આ વડાપ્રધાન છે હા એવું ગોડી તળિયાને ના જોયા જ બચાઈ ના જ કે ને એ તો એમ જ કે ને ભા છે એવું જ એટલે ના કહેવાનું. પાડી ફલાદમી ભાઈ કીધું અમે હાગું નહીં કરવું તે તમાર શું હતો તું કહી દે તું ભા છે એમ તો હકુ છોડી થઈ છોકરી ના જાય પાડી દીધી કે આપણે હાગું કરવું જ નહીં આવા ગોડી હંગાજે શું હાગું કરીશું કરવાનું પણ એ ગોડી ના કહેવાય ડાહી કહેવાય તમારા છોકરાને સાદું થતું હોય તો ભા કહેવામાં તમારે શું હતો તો કો હેડો હે? એટલે એને વડાપ્રધાનની ખબર ના કે આ વડાપ્રધાન છે તમે પાસે શું ખબર પડે કહો એ વાતે આજકાલ સુધી તમને ભૂલી જાય હા, પછી પાછી એમાં એ સાસરા ગોડી છોડી ભૂલી દીધો જશે. એ વાતે સાચી હા તમારો છોકરો કહો કે બોલાવે હું એને પૂછી લઉં સાચું છે ખોટું એ બજાર જેવો છે લ્યા બજારમાં એકલી દીધો જૂઠું બોલો છો થોડોક સામાન ખૂટો છે ને એટલે એને લેવા મેલ્યો મી એટલે મુરત જોરાયું લાગે છે લગનનું એટલે હટાનું લેવા મેકલ્યો છે ભલા મને સાચું બોલો કઈ યાર તમે કોઈ ખોટું બોલો જ્યાં હો એટલે ભાઈ હાગું નહીં કર્યું વાત તો કરી મેં કે હવે રોમાજી તમે જો ખોટું બોલશો ને તો મજા નહીં આવે કેમ? હા મને તો પાકા પાય ખબર છે કે તમારા છોકરાને હગું પાકું થઈ ગયું છે ખોટી વાત છે એ બતા કોને વાત આવી ને ભાઈ હાવ ખોટી ખોટી હાવ ખોટી ભાઈ તમે કારુજી જોવા નતા આયા મનુજી લઈને નતા આયા ક્યાં કાળું? કારુજી ને મનુજી હા મનુજી તો વાત લઈને નતા આયા કારુજી એ વાત આયા પણ અમે હાગું નહીં કર્યું ભાઈ હાગું નહીં કર્યું મુહૂર્ત સુધી જોવરાવાનું પાકું થઈ ગયું છે ભલા મને હું ગોર ગોર બોર બધું ગાધું છે નહીં ના યાર ના ભાઈ વાત ખોટી વાત સારું તાર હવે તમે લગન તો કરો સારું હેડો હું જઉં ભાઈ તારા મનમાં જે વાત હું પડી એમ નહીં કહેતો તમારે પોતાનો ધંધો છે વાંધો નહીં પણ કોઈની છોડીઓ છે ને પોતા કરવા ના મેલતા આજકાલ લાવો તો હો શાંતિથી ઘેર બેહારીને ખવડાવજો બચારી દુખી ના કરતા ના ના કોઈની છોડીઓને એ અમે મગજમાં વાત રાખશે હો નગર અમને તમારી ખબર છે તમે નહીં કરો તો શેરને ધક્કો મારીને એને મોકલજો કચરા પોતું કરવા પોતા તો તમે કરો જ છો બે જણા એ ધંધો કરવો પડે ભાઈ પણ કોઈની છોડીઓ ના કરાવતા એમ કહું છું એ તો ધંધો તો કરવો ધંધો પડે ધંધો કરી રહ્યા હવે કાંડા. ખેતી કરતા હોય તો આપણે આમ કહેવાય કે ભાઈ તું રસકો ના વાળતી કે એરંડો ના વેણતી એ બધું કહેવાય ખેતી કરતા ખેતી કરે એવું પોતાનો ધંધો થતો એ પોતા કરાવે આપણી જેવું એમાં શું ખોટું આ તે છોડી કોલેજ કરેલી ભણેલી ગણેલી છોડી છે સંસ્કારની ઘરની છોડી છે એના કોઈ પોતું કરવા ના મેં કરવાની લોકોના ઘરમાં વાત કરો છો. એટલે નોકરીમાં કોક કરાવે છે ભાઈ પોતાની કરાવે નોકરીમાં તો ફોર્મ ભરાવે હા ને સમજા આ નોકરી કરાવજો તો મને કોઈ વાંધો નહીં બાકી પોતું ના કરાવતા તમને કહી દીધું હોય હા નહીં કરાવતા ભાઈ તાજે નકર હાગું નહીં થવા દઉં. મારું મગજ છોડાવ કે જાહેર ઓય. તું તાજે ભાઈ હતી મગજ છોડાવ વગર તાર ગામમાં પેલી સિટીમાં રહેલી તું છોડી જાતો છે. રહે લ્યા મગજ છોડાવ કે જતો રહેવાથી પેલી ગામમાં સિટીમાં રહેલી છોડી હોય એ ભેંસના પોલના થોડી એ ઉપાડે બધું શું અમે અમાર જે થયું બરાબર ચોથી વધનો તાણે આવ્યો હાચું કહીને તેમ ખોટું લાગે છે કશું હાસું નહીં હાચું જ છે કે બધું તાને ખોટું છે બધું કરો તાને તમે તું હગું તાજે ભાઈ નહીં થવા દઉં જા તું તાહેક ના થવા દઉં તાને ઓય શું ના થવા દે હગું નહીં થવા દઉં તમને ખબર પડે અમારા છોકરા ઈ કુંવારા બેઠા છે તમારા બે પૈનાવા બેઠા છો તું તો ઉહરો ફૂટી જાય જાય ભાઈ તાણે તું ઉહરો ફૂટી જાય જા ઓય જતો જાય બધી આયા આ મારા આપણા આજ્યા શીખે ચોથી આવા નવા થોડ્યા આવે છે હગું કરાયું હરું પરા હાટે એક ને એક લપો પડે ને ના પાડી ગયેલા હગું અત્યારે નહીં કરવાનું ભાઈ અમે શું કહો છે તું અમારા છોકરાને જોઈન જૂટ છે અને ભડાકા ફૂટ છે ને વરઘોડો કાઢશે તને નહીં ખબર પડે હા તે હું ફટાકા ફોડીશ શું ફોડ તમારા છોકરા જોડે ફટાકા હું ફોડીશ આ તમે હગું કરો તાન હું થવા દઉં હગું જો તાન હા તો ઉહરો ફૂટી જાય જા. છોડીઓને પંદામ નાખવાનું ના કરતા તમને કહી ઉતા દીધું ઉહરો હોય. ફૂટી જાય જા. મારે ઉહરું નહીં ફૂટવાનું જા તાર થાય. ફટાકા તો હું ફોડીશ હવે તમારા તારા ઘરે થાય એ કરી દેતા ઓય તારાથી જે થાય ને તો કરી દેતા 5000 ની હેલ લઈશ પણ ગોડ પાસે બોધીને ફોડે તારી ને તમારી ચમ
ઓએ તારી ને તમારી તમારા છોકરા પાસે પોતાના ધંધા લોકો છોડીને શું કામ ફંદામ નાખો છો? એ તો દેખાય તારી તાણે? કને છે ફેર ફૂટે એ છે છોડી તું સંસ્કાર રહી છે એ બચારી. એ તો બધું અમે એમને ગોત્યું કારુજી છે બચારો મોણે ભોરો છે એટલે તમે છેતરો છો અલ્યા, બીજાને? પણ અમે સંસ્કાર વગર ગોત્યું છે તાણે? કે પેલા મનુજી એમાં આપડે છે છેતર છે એમ કરી પેલા છોડીને બચારીને એમ કરી દુખી ઘરમાં નાખે છે. એ મનોજ તો ભોળો મોણા કેવા કોઈ હોય તો બાપા. હારા ઘરમાં નાખે છોડીને. સારું કરશે શું ખોટું કરશે દુખી જ કરશે ને તારે. અલા ધંધામાં એવું કોઈ ના હોય હવા 9 વાગ્યાની પહોંચી જાવ ને પોતા કરવા. તે એ તો ધંધો છે તારે ધણી ધંધો કહેવાય? તારે શું કહેવાય કોઈ હારો ધંધો કરો હારો. એટલે હારો છે શું ખોટો છે તારે મંડ્યા છો તો લો કે છે પોતાનો ધંધો એ બરોબર છે બરોબર છે. તું તારા વાળી કરી જાય હા હું તમારે હગું થવા દઉં કહેજો ને તમારા છોકરાને. તું ના વઢોરે ને તો કહેજો તાન. એ તો દાડા પોખડા ભાઈ હાલે છે ઓવે. થડિયું મજબૂત છે આમાં સારું તાને જોજો સમજાય? તાન. આ થડ્યું તાન મજબૂત છે નહીં તાન કે જેવું તેવું. એ તારા જેવા કાગડામાં બેઠા હાથે ઓવે. પટેલ ભાઈ ના જાય એટલે ભાજી જ જવાની છે તાન હવે. હું તો થા હા તમે જુઓ તાન હું જઉં છું સમજે તાન. ને? એવા તો એ ગમે ઓદરા આમ ફૂસકા માર કરે એમ કોઈ દાડા ભાઈ ના થાય એ કારુજીને જઈને હરી કરું. હા તા કારુજી બચારા વાત જોનતા નહીં એટલે અહીંયા ખબર નહીં એટલે તમે કોલ્ડ્રીમ ગોળ ભાગ્યો છે તમે ને મનુજી બે જણા. એ તો તા જતા કરતા એ તો એ ભાઈએ હોમલો મોણા કોઈની વાત હોભળેવો નહીં અમ્મો તમારી આબરૂ ના કાઢું ને તો મુઈ તાર લાલભાઈ નહીં. તમારો છોકરો ઘોડા ઉપર બેઠેલો ના ઉતારું ને તો મુઈ તાર લાલભાઈ નહીં. હાર જા ઓવે હાર તો છો થવા દો તાન. પૂરો ફૂટી જાય ભાઈ અરે ફૂટી જા એક વાની 70 વાર કરીશ. હા જા કોઈ ધોણો હોણો કોઈ નહીં ગોળી ખણમાં આવી ગયો ભાઈ ચોથી શિખર આવવાના આવા થોડ્યા આવે છે જેટલા આવા ગોમો પડ્યા કોક હોય તો દેડી સણાતી હોય હાગાની તો ટેકો આલીને હાગું કરવાનું કે ભાઈ છોકરું સારું સીધું છે છોડી સારી સીધી છે એમ કરીને હાગું કરાવે આ તો આપણે કાંઈ ઉપરથી કંઈ તોડાઈ નાખી આવાના આવા ચોથી શિખર હેડ્યા આવે આમ પૂરો ફૂટી જાય છે ને લગન તો અમારે થાય ને તો એ વેવાઈ થાય તો અમારે કાળું ભાઈ વેવાઈ થાય અને હગું થાય ને તો એ છોડીનું જ હગું થાય મારા છોકરા દુનિયા ફૂટી જાય પણ પરણાવાના છોકરાઓને એ કણ જ એ ઘેર જ એ સબ ગમે એ ક્યાં કરતો હગું તો એ જ થાય એમાં વળી વાતો કરીને એમાં વળી બે જવાનું હોતું છે મારા બધા આજ્યા છે કે ચોથી આવે આખો ઢગલો હોમણનો ઢગલો બગાડવા જાહેરમાં આજે એક પડ્યો હોય તો આખો હોમણ બગાડે એવા ગોમમાં છે કે ચોથી આવવા આવ્યો એ માનુજી છે કે ચોથી નો આપણે પેલા હગું કરાવી આવી હલો હા રોમાજી બોલો તમે યાદ કર્યો ઘણા દાડે યાદ કર્યો. અલા મનુજી હા બોલો ને. મારો બડો એક આજીઓ તાજ્યો છે મારે યાર હાગું બુકું રાખવું નહીં એવઈ કયો આજ્યો કેવો સવડી આજ્યો. તો ત્યાંમાં હમાતો નતો મારા બડો હોય મારા ઘેર આવીને કેવો ઓળજેલો કે તારા છોકરા હાગું ના થવા દો ને ઘોડાથી ભાવ ઉતાર દઉં ને કેવું ઝઘડો કર્યો હોય મારા ઘેર આવીને કોણ હતું એ વળી? એ શિખર માથે પેલી પીળી પાઘડી બોધેલી હતી આને પીળી પાઘડી વાળો તો હા એ યાદ આવી લ્યા પેલો લાલો છે લાલો એ જે હોય લાલ્યો ફાલ્યો કાળુજીના ગોમનો. કાળજી ગોમનો હા આપણા વેવાઈ ગોમનો તો એમ ઓવે મારો બડો વાય તો મને કેટલો વળજેલો લ્યા કેમ તારા છોકરા હાગું ના થાવ તું તમે પોતાનો ધંધો કરો છો ને કોઈ છોડીને પાહલામાં ઉતારો છો ને એટલે પાહલામાં શું ઉતારો વેવાઈને ચોખ્ખું મોટા મોટ કરી વાત આપણે નથી કરી ભાઈ મનુભાઈ હા ભાઈ ચોખ્ખી વાત તો થઈ નહીં ચોખવાના મન ખુલાસા બંધ. તમે લઈને આવ્યા આપણા ઘેર વાત નથી કરી કે ભાઈ અમે પોતાનો ધંધો કરીએ છીએ અને તમે હજી આ હાલ મેં આવતો ફેર આવીને જોવો અને કમ્પ્લેટ કરો કશું વ્યસન બેસન છે નહીં અમારે એક કામ કરો હું પેલા કાળુજીને ફોન કરું બરોબર હા પૂછી લઉં. આ તો પૂછી લેજે આ તો આપણો આખું બધું રફે દફે કરી નાખે એવું લાગે છે ના હવે આપણે છે ને હા ભાઈ રોમાજી હા. બહુ લોબું નહીં ખેંચું હા હવે હે ને હાલ ઝઘડે જોઈને હા આ લગ્ન કરી નાખીએ. એમ કર હું કાળુજીને ફોન કરું. કરો ભાઈ ફોન કરો ભાઈ એની વાત હોભળીને એમ કહેજો પાછા એ હા એ તો નહીં વાપરે તો તમે ટેન્શન મુક્ત રહો. આ તો શું આ રે ને ભાઈ લાલભાઈ પી પાઘડીવાળા તમે જે વાત કરી રહ્યા છો એ ઓય એમ થોડા દાડા પહેલા મને ભેગો થયો તો એમ હા ખેતરોમાં તે આવું જ કહેતો હતો આગા પાછીઓ નહીં સારો મારા બડો હવે આગા પાછ્યો છે થોડો
સારો નહીં મોણો મને કોઈ દેખાય છે માર ખાઈને જો તો મારા હોય ઘરમાં લાકડી બાકડી નથી પડી નાખે એનો હોય ઠોકો ભાજીને હું કાઢો ખબર છે ના ના હું ફોન કર્યો હેડો કાળુજીને હો હાલ જ એ હાર કરે કરો જ ને હા મનુ જેવા વાત કરી દે ને તો હા હા મારા બેટા આજે આવા આગવું થોડા આવે તો યાર આપણે તો યાર ખોટું આબરૂ ન તો તજાગ્રહ થઈ તો બીજું કોઈ પછી ગામમાં આપણી આબરૂનું શું થાય તો એ મોટે ઉપાડે છોકરા આગું કર્યું હતું અને કે ગોળે એકલા એકલા ખાઈ ગયા અમને વાહણ વાહણ તો કોઈ બોલાયા નહીં એમ કે અમે નતા ભાઈ બેઠા કે ગામના ફોનમાં મારો ચાર્જિંગ શું લાગે ઓલી ભાઈ કોઈનો ફોન પણ આવતો કરતો ચાર્જિંગમાં મેળવા દે ફોન એડા મારા બધા ભૂંડરા કેટલા તોડી નાખ્યા હો હો માળે ને બાળે ખાઈ જાય ને રોધડા ઝાડકા મશીન ગોઠવી બધા ખાઈ જાય મારા બેટા રાખતો નહીં શેર ઝાડકા મશીન ગોઠવવું પડશે રાતે હું મારા બધા માળે કુણી માલ્યો ખાઈ જાય બધે રમણ ભમણ ઉડાડી છે એટલે આ કોનો ફોન આવ્યો હલો કાળુજી હા જો હતા હા શેતરે છું એડે જો છું હા તો હું આવવાનો ખેતર થોડું કોમ હતું તમારું શું કામ હતું એમ આવીને કહું હા રાવ તો હું એડે જ છું આવું રોટડા બગાડે છે એટલે હું હવે એડે જ છું એ હા એ રાવ હવે આવતા હશે મનુજીને શું કામ પડ્યું એકદમ અત્યારે અચાનક આવા જ હડો કોક કામ હશે એવું લાગે છે એટલે કે આવીને કહું ડાયરેક્ટ કીધું એટલે મેં કીધું ફોનમાં પૂછ્યું પણ કે ના કે હું ડાયરેક્ટ અહીંયા જ આવું એડી હા આવવા દો હડો વાંધો નહીં આવે તો કોક હશે એટલે આ તો હું પેલું છોડીની મુરત બુરત કદાચ જોરાવાનું હોય કદાચ આવતા હોય છે એવું હોય ને વાંધો આવવા દો બધા એડા કેવા ખાઈ જાય છે રોધડો તો મારા બે માલે ખાય છે તેવો પણ આખો દાડો માલે જ ખાઈ જાય છે કુણી માલે ખાય છે હવે એડા શું પોગરી પંતા ઉભા ને માલે કુણી ખાય શું રાખે આ કશું રાખે ને આખો દાડો હો રાખવી જ પડે ને કોઈ રાખે ના રે ભમણ કરી નાખે કાળુજી આવ શું કરો છો આવ હા તમે તો હું જાણ તો હતા ખેતરમાં જ હોય હોલ્યા હા ખેતરમાં જુઓ કા આ રોધડા માલ્યો ખાઈ જાય છે મારા બધા ઝાડકા મશીન ગોઠવી નહીં ને એડે એટલે બધે માલ્યો ખાઈ જાય વાત તો રાખવી પડે કે ઘેર બેર જોહક નહીં કે ડોશીમાં હંગર તો જ નહીં પછી ના દાડે તો હવે ખેતરમાં રહેવું પડે ને આપણે તો કેવું આદમીને કેવું હોય અને ખાવા બાવા જોહક નહીં ઘેર હોમાં ખાઈને આવ્યો હાલ ખાઈને જ આવ્યો હું એમ હોય હા હા શું કહેતા કોડો તારા ભાઈ આ શું થયું શું ખાઈ ગયા હઈ હા માલે રોધડા મારા પડે કેવો હને પડ્યા છે ને માલે જ ખોશ કોણી માલે ખાઈ જાય છે આતે તો માણસ ખાય પત્તા થોડા ખાતા હશે પત્તા ખાય તો મેળો ચડી જાય વાત સાચી મોટો ખાઈશ ને આતે તો કહત ખાય ને તાને તારે એવું છે આ તો હવે હું શું કહેતો તો હા કહો આપણે પેલો નહીં પીડી ભાગી વાળો તમારો ગામ વાળો ઓ પેલા લાલભાઈ એ રે લાલો હા એ જો તો રોમાજી ને ઘરે ઓહો અહીંયા પહોંચે ઠેક તે રીકન પહોંચ્યો તો મારો ઓળખી ગયો ઓહો એને કોક મારો બધો નવા જૂની કરાવશે આર્યો કોક આગા પાછી કરતો તો રોમાજી ફોન માર ઉપર આવ્યો તો એમ શું કહેતા તો રોમાજી કહેતા હતા કે પેલો પીડી ભાગરી વાળો ને પેલો લાલો ઓહો. એ કે અમારે ગમ આવ્યો તો મારા ઘરે અને એમ મારો બેટો આગા પાછી કરતો તો બહુ અરે મારો બેટો આ ખાઈ પીને ચેડે પડ્યો છે આનું હગું કર્યું છે ને પણ એને એમ જેમ હગું ખટકી રહ્યું છે જબરજસ્ત આમ કરે ઓમ દોડે છે અને ઓમ દોડે છે એક દાડો ઘેર નહીં બેસતો આવ્યો આગા પાછી બહુ કરતો મારો બેટો વહીથી વહી જાય ને વહીથી વહી જાય હા ખોટો હરાયા કરતો હોય હે ઓય એ જો ટોળાવા જાય છે બહુ હવે હારા ઊભો નહીં રહેતો એ રે અરે ઓ અમે કોઈનું સારું કર્યું જ નહીં એને આજ દાડા સુધી એ શું સારું કરે કહો બળતરીયો હે બળતરીયો બતરીયો છે વાત સાચી અંદર લાય બોળસ છે આ આપણે હગું સોનું મોનું કર્યું છે ને એના હા એટલો વધારે બળીને રાખ થઈ ગયો છે હવે હવે આ તો આપણે શું ઉતવાલ કરવી પડશે ને કાર્ય રહ્યો ને ઓ હું એ જ તાન કેવા આવ્યો હું કીધું હવે થોડી ઉતાવળ કરો અને હટ લઈને બોમણ ને જો બોલાવી લ્યો
હા તો એવું મુરત કરીએ. મુરત કઢાઈ નાખો. એટલે આપણે શું રોમાજીને બોલાવી લઈએ. હું ને કે મારો બેટો રહ્યો કોઈક ભોગો મારશે રહ્યો. હવ નજીકનું આપણે મુહૂર્ત કઢાઈ નાખાવરું. હાવ પણ હાવ થોડા દાડાનું જ રાખો કી. હા એટલે નજીકનું જે આપણે આવે એ નક્કી કરી દઈએ રૂ. હાવ બોમન હાટલીને બોલાવી લ્યો. હા તો આપણે બોલાવી લઈએ અને રોમાજીને બધા આપણે ત્રણે જઈને મુહૂર્ત કઢાવવાનું. હવે મુરત કઢાઈ નાખો હાટલીને તારીખ બારીખ લઈ લ્યો. હા કે મારો બેટો ભોગો મારશે રહ્યો હગો હારું હો પાહું વાત સાચી પોતાના ધંધાનો. વાત સાચી પણ આર્યો ખાઈ પીને ચેડે પડ્યો છે એ દાડ આપણને એડે જેઠે મળ્યો તો હા. કંપની મળ્યો અને પછી ઠેઠ તો જુઓ ઠેઠ હોમાં ગોમ પોકે એટલે શું કહેવાય આ તો તાણે છે રોમાજીને તો પહોંચ્યો મારો બેટો શીલે પહોંચી ગયો કયો. તારે આમ કોટા ઘોડ ખટકી રહ્યો છે જબર. હા એને શું કરવું છે એ જ ખબર નહીં પડતી હવે. જોઈ નહીં જાતું હોય ભાઈ. હા શું સાબિતી કરવી છે એમ કહું છું મને. સાબિતી શું કરે જઈને કહેતો કે પોતાનો ધંધો છે અમુક તો મને ખબર છે પોતાનો ધંધો છે પોતાનો મને પણ કે પોતાનો ધંધો હવે આ શું સાબિતી કરે ખબર નહીં પડતી કોઈ હવે. મુંડા નહીં કહેતો મારો બેટો કશું એ. હા મોટા નહીં કે ગોળ ગોળ ઘુમાઈને કોક કહે છે પણ કોઈ હા. સમજાતી નહીં વાત હવે. હવે શું હશે એ ખબર નહીં પડતી. હવે પોતાનો ધંધો છે એમ કે કરે છે હવે એમ હું તો પોતાનો ધંધો મને ખબર છે એ નિયમ એ બધું નક્કી કરીને તો આવ્યા છે આપણે. હા આપણે નક્કી કરી તો આયા ચોકમાં બંધ વાત તો કરીને આયા છીએ આપણે. ગોળ બોલ બધું ખવાઈ ગયું છે ને આ શું કહે વચ્ચે ભમ કરે છે મને ખબર નહીં પડતી કોને. ખોટું આવું તો ના જ કરે પણ હવે ઉતાવળ કરો તા ને. હવે ઉતાવળ કરીને આપણે ફોન કરીને બોલાવીને મુહૂર્ત કઢાઈ નાખવાનું. હો તમારે જે બોમણ હોય ને હા એટલે આપણે ફોન કરો બોમણ ને. હા તો ફોન કરી દઈએ હળો ને. હો હા લાવડો કરી દઈએ તો અમુકને આપણે જેમ નજીક જઈને હેલો હા તમારા ભાઈ બોલ્યા. હા ઘેર છો કે ઘેર છો ને. હા અરે હું અમારે સોડીનું મુહૂર્ત કટાવું હતું એટલે જમણ એમ નજીક ન આવે એમ સારું કે. હા હા તો અહીંયા આવીએ ને ચાલ આવો. હારો આવી જઈએ આજે તો આવો ને હારો આવડો એમ કે છે. એ બોલાયા. હા અત્યારે જ આવો અત્યારે હું ઘેર જ છું એમ. હા તે એડો કી. હા હળો આપણે જે નજીકનું બધું મુહૂર્તનું બધું દોરાઈ દઈએ ને અહીંયાથી બોલાવી દઈએ રમાજીને ડાયરેક્ટ અહીંયા બોલાવી લઈએ ડાયરેક્ટ. હા હા ફોન કરી બોલાવી લે ડાયરેક્ટ હા, હા. પોસરું પડે. હા આપણે ત્યાં બધા મુહૂર્તનું કમ્પ્લીટ કરી કાઢો. હા હાલો હાલો હે કાળુજી હા હું કહેતો તો હા કે આપણે હા રોમાજીને તો ગેમના ઘેર જેવા તો સારું હતું પહેલા. આમ તો વાત સાચી છે આમ રમાજીને પૂછવું તો પડે આપણે. હા પૂછવું પડે ને ભાઈ. વાત સાચી એમને પૂછ્યા વગર કશી ના કરાય. હા તો પહેલાં એમને આપણે એમના ઘેર જઈએ. હા તમારે વ્યવસાય તો હા પહેલાં એમને પૂછીએ આપણે પછી એમને પૂછીએ કે શું કહેશે કે મુહૂર્તનું તો આપણે એ વખતનું સેટિંગ કરે આપણે બધા પહેલાં રૂબરૂ મળીએ એક જણના. સાચી વાત. વાત સાચી ને પછી એમના- રૂબરૂ મળીને ચર્ચા કરીએ. હા કેટલા દાડા રાખવું છે મુહૂર્ત. હા તો વાત સાચી આપણે તમારે ના પાડી દઈએ તો. તો તમારે લેવડ દેવડની કોઈ દાગીના હા. બાગીનાની કોઈ વાત કરી હોય હઉ. કરી લ્યો. એ કરી દઈએ અને આપણે શું હોય કોઈને પૈસાની વ્યવસ્થા હોય ના હોય હા આપણે ભાઈ. બધું જોવું પડે ને બધા બધું. હાલ કોઈના ઘરમાં ભરેલા ના પડ્યા હોય ના, બરોબર. વાત સાચી. હા એ કોઈ માલ બાળ કોઈ ફોલ હોય કોઈ રાયડો પડે કોઈ એડા પડ્યા હોય વાત. એ બધું ગંદમાં વેચીને પૈસા લાવે પછી એનો ઓર ઉતારે. હા વાત બાગીના સાચી. બાગીના હોની વાળા કરાવવા ના તો થાય એવું એમને તો ડાયરેક્ટ તો એટલે ચોખ્ખો ના ઘરમાં પડ્યા હોય આપણે ના પૈસા. પડ્યા હોય એટલે આપણે પહેલા જણાવી દઈએ એને. હા એમને મળી હળો. લેવા દેવાની વાત કરી નાખીએ હા એ એક નક્કી બરોબર કરવાનું. તમારા હા જે દાગીનાનું દાગીના બાગીનાનું ઓઢાણું બોઢાણું બધું હા. તમારી રીતે તમે જે થતા હોય તમારા હગવાલો હોય એમને ઓઢાણું કુટુંબ કરી. કબીલો જે તમારે જણાવવાનું હોય એ જણાવી દો હા હા બરોબર. હા ચાલે. હેડ જાઉં હા. અમારી ઘરે. હા હળો. ચાલો ચાલો. હા ફોન કર્યો ને ભાઈ તો મનુજી એમ તો ખટપટ કેમ મોણો છે પાછા આમ કે હા કઈ એવો નહીં બે ભાઈ મને લાગે વાતચીત કરીને આ ઠા પાડશે પેલા પીળી પાઘડી વાળાનો એ વળી મારા આપણો પકડ્યો નતો રહેતો ને આમ કરી નાખું ને તેમ કરી નાખું કોઈક વાતનો નિવેડો લાવશે ખરા મનુ ભાઈ બીજું કોઈ એમ મેં ફોન કરીને કીધું ને એટલે હવે કોઈક વાતચીતનો નિવેડો લાવશે મારા આપણો પંગાત આ મારા દેખાય તો કેમ લાગે મનુ ભાઈ આવે ને બે થઈ જાય આવો હા આવો કાળું હા આવો આવો રમાજી. આવો. રામ રામ. બ્યો રામ 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 બ્યો બેહો. બ્યો
જો બેહો કે વેવાઈ જોડે તમે બેહો એટલે બે હોક લ્યા તમે બેસો તો શું છે ને અમે બેસો તો શું તમે બેહો હું બે ભાઈ બધું સરખું જ છે કે એટલે આ તો મારા બધો મગજ ભાઈ મગજ ખાઈ ગયો પેલો પીળી પાખડી વાળો મારા બધો હા એ તો ભાઈ ઉકેલ હોય એટલે ગંદકી તો હોય જ એટલે ગોમ હોય એ ઉકેલ હોય ભાઈ આવા હાવ આવા આગા પાછા તો હોય દરેક ગામમાં આમાં કેવું છે હોય. ખબર છે આ જો રો ને આખા ગામમાં કોઈનું સારું નહીં થવા દેતો હોય હોય એવો દેખાતો તો એવો હા ગામમાં ભાઈ એક હાથો થઈ ગયો હોય હોવે. અને આખા હાલિયા જ કરવામાં પહેલો નંબર ઓનો જ આવે કદી કોઈનું સારું કર્યું જ નહીં એની સાચી વાત એટલે કોઈનું સારું કરવા માંગતો જ ના હોય એમાં કેવું હોય હોય એક જ જણો સારું કરવા વાળો હોય બધા ભગા બીજા ભગાવા વાળા જ હોય કહેવત નહીં એ તો કર્મમાં દેખાઈ જાય હા. મોણો ચેવો છે ને ચેવો નહીં એ ટોકો પેલા ધોપે પડ્યો એને ઘણી મને ખબર પડી છે કે આ અવળ ઠંડો થાય રહ્યો મારા બરો વાત સાચી છે પણ આપણે તાત્કાલિક આબા વાળા મોણ મહેમાનો તો આપણે એવું ના કહેવાય યાર ના ના. અમને ભેરો થયો તો પેલા ક્ષેત્રમાં એમ હોવા તમે કરી એ જ વાતો અમને કરી હતી ભાઈ આગા પાછી એટલે આપણે શું કરીએ એવું હોય તો પછી મુહૂર્તનું દોરાઈ દઈએ અને બધું જેમ જેમ નજીકનું કરીને આપણે બધું ફટાફટ પટાવવાનું કરવાનું હવ ચાલે એવું આ હું રહ્યો ને આઘા હાલિયા કરી કઈ કરે છે ચેટલીમાં કાંઈ મને મળ્યો મનુજીને મળ્યો તમારે ચેટ હોય ઉધી આવી ગયો છે વાહ વાહ એટલે હવે શું આમ કે અને શું કરવું છે એ જ ખબર નહીં પડતી એટલે આપણે બધું જેમ જેમ મુહૂર્તનું નક્કી કરાવું અને આપણે જે દાગીનાને જે લેવડ દેવડનું બધું રીત એ બધું નક્કી કરાવું આપણે સારું કહી દો જે તમારે વ્યવહાર થતો હોય હા એટલે આપણે શું કે હું શું પૂછું હા આપણે 5 દાગીના લાવજો જે લાવો હોય ચાલશે એમ તો સારું સારું અને મુહૂર્તનું આપણે બધા જઈને જોઈ આવવાનું જો બરાબર એવો ફોન કરવો છે તમારે તો ભાઈ થોડી ભણે છે એટલે પેલા કલન કોબીઓ પેલા હોકળા ને એવું બધું તો જોશે નહીં કોઈ ના હોય તો હાર છે ને થોડોક બધા તોલાનો હાર બનાવી દઈશ હા. એટલે શું આપણી ભણેલી થોડી એમ કે પહેર્યો સારો લાગે વાત સાચી હે હા તમને જેમ યોગ્ય લાગે એમ તમે 5 દાગીના લાવજો ને હા. તો એ ચાલશે આપણે દૂધથી ધોઈ નાખશું એ વાંધો નહીં હા જુઓ જરા જુઓ વેવાય તો આવો હો તો લ્યા રોમાજી મનુભાઈ એમાં તો આપણે ચો ખોટ કરી છે મોણામાં ખોટ નહીં કરી આ તો પહેલા હવારનું મગજ ચડાયું ના કે મોણામાં તો આપણે ચો લાખ રૂપિયા મોણા તમે હા કહો ખાલી પોત દાગીના જ માગા ભાઈ એ તો દાગીના તો જો તમારા ઘરમાં જ આવવાના છીએ ને એ તો છે જ ને. તાર ભાઈ થોડી કોઈ બાપના મા બાપના ઘેર પરી રાખવાના હે દાગીના એ વાત સાચી પણ આપણે તમારા ઘરમાં જ પરી રહેવાના હે કે ભાઈ મનુભાઈ થોડુંક આપણે એવું તો કરવું પડે ને હા ભાઈ આ તો પાંચ મહેમાન આવી જોવે કે ભાઈ આ મારા ઘેર ના આવે તો ભાઈ વેવાઈ ઘેર આવી કહેતા વેવાઈ શું લઈને પહેણવા આવ્યો છે હા ભાઈ કરવું પડે તો ભાઈ એમ કે એ પ્રમાણે આપણે થોડુંક બતાવવું પડે છે વ્યવહાર પ્રમાણે બધું કરવું પડે બરાબર એ તો ના કહે આમ તો લ્યો ચોખ્ખું એમ કહે કે કાળો દોરડો લઈને આવશો ને તો હું છોડી આલ દઈશ લ્યો એવું માણસ છે વાત સાચી છે તાણ આમાં હું છોડીનું ઘરનું શું કરવાનું કરો હા. આપણે લઈને કશું લેવાય ના આપણે હું ગાય કહેવાય છોડી તો હું ગાય કહેવાય છે તો મુહૂર્ત ઘટાડવાનું શું કરશો એટલે મેં ફોન કર્યો છે આપણે આવીને પછી મૂકીધું ફોન કર્યો છે બોમણને તો મારાથી હોય મહારાજને ફોન કરો કી એટલે ફોન કરી મૂકતો હવે રમાજીને મળીને પછી નક્કી કરા મેં એમ તો ફોન કર્યો તો હા પણ આપણે ફેરવાય આવીને કરવો પડે કે કેવું છો તમે કોઈ બે શબ્દો કહેવા જ કહી દો વેવાઈ હોમાં જ બેઠા ના ના બરાબર ના ના હવે આપણે બરોબર છે મન ના કહેતા કે મોરવી તમે કીધું નહીં ને અમે કરવી નહીં એ વાત નહીં આ બરોબર જે છે તમારે ચોખ્ખો જ બંધ વાતચીત કરવી હોય એ કરી લો વેવાઈ હોમાં બેઠા એ તો બરોબર થઈ ગયું કમ્પ્લીટ છે એ તો ખાંજી પેટે કદાચ એને ઓછું પહોંચે એવું છે ને ઓછું પહોંચે શું વાત પ્લાઝમે એને કડા તળા છે અમારે જેવું જ છે તમારે જેવું જ છે એમ તો હા. હોવે તાણ શેતી બેતી હારી હેડા બેડા હારા વાયા હી. કરો હવે ચો તી બે હેડ્યા આવો મહારાજ ને ફોન કરો એ તો ફોન કરીને કે પૂછીને આવ્યા છે હા તો હવે કદાચ આવતા હોય તો મહારાજે કોઈ ક્યાં નહીં હોય હલો હા હા ઘેર છો ના ના હું એક વિધિમાં આવ્યો છું જીમ જતા રે એમ ઓવે આ તો હમણાં વહેલા જ ફોન કર્યો તાર તો તમે ઘેર નતા આ તો અમારે કોઈ નક્કી ના હોય ગમે ત્યારે કોકનું કોક આવી જાય પૂજા બૂજા કરવાનું વિધિ કરવાનું જતું રહેવું પડે વાત સાચી બમણો કદાચ ઠેકાણા ના હોય અમારે કોઈ નક્કી જ ન હોય ને આ ઘેર હોય તો કાલ ચોય હોય ઓહો હા રોડો તો તમે હાલ ના આવતા તો અમે શું અઠવાડિયા પછી રાખ્યું છે ચમ તે શું થયું એટલે હું અમારા વેવાઈને પૂછ્યું હતું એટલે વેવાઈ કે અઠવાડિયા પછી રાખો મુહૂર્તનું એટલે બધું
તે અઠવાડિયા પછી તો પછી કમૂરતા બેસી જાય હે. એવું છે એમ? હોવે હા રડો હું પૂછીને કહું પછી ફેર ફોન કરું એવું જે હોય એ ખટક કરીને કહો પછી. એ હા 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 શું કીધું? બમણ એમ કે છે કે અઠવાડિયા પછી તો કમોતર બેસી છે કે કમોતર પછી મુહૂર્ત ના નીકળે એટલે બધું આ રહ્યું આ 2-3 દાડામાં જ કરવું પડે છે કરવું હોય. પણ સમય કાઢી નવરા હોય ને હા તો કે આવી જાજો અમને જોણ કરજો કે અમારા ઘરે આવો એટલે ઓ એટલે અમે આ ડાવડા ક્ષેત્રમાં જાય છે તો આવતા રહ્યા. હવે વાત આજે અમુક પહેલા જ ફોન કરો પણ બમણ રહ્યો ને હમ. તો આગા પાછો થઈ જાય. હા અત્યારે તો ભાઈ વાત સાચી છે શું કહીએ અને બાપડાને કોઈ હવન કરવાનો હોય ને 3 મોણો હોય ને એક ગોર ખૂટતો હોય વાત સાચી. તો વળી એ ગોરને લઈ જાય એટલે હવન પૂરો થઈ જાય. હવે બોમાને આઘા પાસો થઈ જતો હોય હા હા. અને પેલે મારો બેટો આઘું પાછી કરતો હોય. આપણે તો બે બાજુ ઉપાધિઓ થઈ છે. એક બાજુ પેલો લાલો હોય એને આઘા પાછી ચાવીઓ મારતો હોય અને એક બાજુ બોમાને નહીં હાજર. બોમાને કે કોઈ ખટકો કરો કે હટ લઈને અરે બમણ તો કે છે તો એમ કે છે પણ આ અઠવાડિયા પહેલાનું મુહૂર્ત કરો ઘટાવું પણ પડશે. કરમુતા બે આવી જશે આપણે ફોન કરતો કરમુતા બે હા મોર હાથ કમો તો મોર બેઠા મોર કરી નાખો. હા, તો હું ફોન કરી કહી દઉં હવે કરી નાખો મુહૂર્ત જોઈ લઈ. હવ. કહી દો 3 દાડા રાખું ને હવ 3 દાડા રાખો એટલે 3 દાડા અઠવાડિયા પછી બેસી કમોતર એટલે આપણે 3 દાડા હવે 3 દાડા પૂરું કરી નાખો. હા મુહૂર્ત જોઈ નાખો પણ કંકુ તો સપાવ તો ફાવા. હા અક્ષર મહિના અજવાળિયા રાખો ને એટલે શું હસોઈ જાય. અજવાળી એમ રાખો. હોય. હલો હલો હા એટલે આપણે 3 દાડામાં રાખવું છે એમ તમે કહો એમ થોડું 3 દાડા હોય મુહૂર્ત મારે કાઢવાનું છે. એટલે 3 દાડા પછી મુહૂર્ત કેવું છે તમે જોવો એમ કહું છું. હા એટલે હું તમને શું કહું હું હમણાં કા વિધિ પતાવી દઉં ને હા એટલે હું બેઠો હું ગાડી મુહૂર્ત જોઈ લઉં હું બરોબર હે ઓ. અને જેવું મુહૂર્ત થાય એવું નક્કી કરીને હું તમને કહું કે હવે તમે બધું કંકુ ચોખા ને બધું ભેગું કરી રાખો હા બરોબર. આ વાત સાચી છે. એટલે પછી તમે કહું એવો તમે આવી જજો હા પછી તમારા લગ્નનું મુહૂર્ત કાઢી નાખીએ હા વાત સાચી. હો. હા તમે 3 દાડાનું કરી દો એટલે અમે જે વસ્તુ જે અમારે વિધિ કરવાનું જે વસ્તુ અહીંથી લઈને આવવાનું થાય ને એ અમે લઈને તમારે તો આવી જા. સારું તાણો અમે તો ફોન કરું તમને. એ હાર હો એ શું શું હા. જોશે એ બધું નક્કી કરી દેજો રૂ. એ બધું લિસ્ટ આપી દઉં તમને. હા ફોનમાં મેસેજ કરી દેજો રો વોટ્સઅપ. સારું. એ હા કીધું છે 3 દાડામાં એટલે તમારું બધું જે લિસ્ટ બનાવવાનું હોય ને એ બધું મોકલી દઉં અને 3 દાડા પછી આવી જાય એમ કીધું છે. સારું આમ તો હું અઠવાડિયા પછી કમોતર બે આવા તો પેલા સોપડીઓ નહીં રહી કોમ્પ્યુટર થઈ ગયો ને ઓ અમારા એટલે બધા વરનું નામ અને કન્યાનું નામ એમ નાખી અને ઘણી તરત જે તારીખ મેચ થાય છે એ પ્રમાણે નીકળી જાય ઘણી વાર નહીં થતી. તરત એ ઘાટ પહેલાં ભાઈ હતું સોપડા બોપડા ફેદવાના એમ કે કોઈ આવું મળે ને તેવું મળે ને એમ પછી કાંક આ ઘર નડે છે ને પણ હવે બધું સુધારો થઈ ગયો છે. ના થઈ ગયો વાત સાચી. જાય શું બીજું શું. અત્યારે તો આમ પૈસા આલે ને એટલે જ મુહૂર્ત કાઢી નાખે તરત ફટફટ. સાચી વાત. અત્યારે તો બધું પૈસાના કમાલ છે બધા. હા તો એમ કરો આપણા મહારાજને બોલાવી હા આપણે 3 દાડા પછી જતા આવા થાવ. હો એટલે હું ફોન કર્યો એટલે આપણે ડાયરેક્ટ એના ઘેર જ જતા રહ્યા અને એ કીધું છે બધું લિસ્ટ મોકલો એટલે આપણે જે વિધિ થતી હોય બધું વસ્તુ પછી લઈને જવાનું છે એટલે લઈને જવાના. હા તો તમે મહારાજ તમે અમારે ફોન કરી હવે તમે મને ફોન કરી દેજો હા. એટલે આપણે બજારમાં ભેગા થઈ ગયું. હા શું લઈ જવાનું મહારાજને પૂછ્યું? મહારાજને ઘેર પૂછ્યું શું કોઈ દાખલો બાખલો લઈ જવાનો ખરી? ના એમાં એ બધું લિસ્ટ એ તો મોટા વાગે. એમ જન્મ તારીખ આપણે મોઢા વાગી અને કોઈ જન્મ બનમનો દાખલો બાખલો લઈ જાવ તો પાછા ટંકમકમાં ફેદીને જોઈ લેજો. ઉંદીરા એનો મુંદીરા તારીખ જ જોવે ને ખાલી નોમ જોવે મુંદીરા કતરી ના નાખ્યા હોય. ના એવું કોઈ નહીં. કશું ના કચરે હોય આમાં શું એ જોયું કે બમણ કે વોટ્સઅપ લિસ્ટ કરું છું એટલે જેટલી વસ્તુ આપણે જરૂર પડે એટલી લઈને જા હારા. એ તો બધું એના હાથમાં જ હોય ભાઈ. મેચ કરું હો કમ્પ્લીટ કરવું એના હાથમાં જ હોય આપણને ખબર ના પડે. વાત સાચી છે. ના ભાઈ હા હું ધંધાની હા ખબર પડે આપણને શું ખબર પડે? કશું ના ખબર, હા. સારું તાર હેડો આવે ને રોમાજી. હઉ. હા બે હતા અમે જઈએ. રાત નહીં રોકાવું. ના ભાઈ ના ના આ દાડા હાથા ઘર ભેગા થઈ ગઈ ઢાળ બહુ પડે હે. આ ગામમાં ભજન સારા છે ના હોય તો રોકાણા હોત તો આપણે તો બધા જોત ભજન. ના તો હવે રાતે જોઈએ હજી એવો ટાઈમ રાતે ટાઈમ મળશે તો આવશે ને ભજન માં એમ તો સાધન લઈને વંડામ ના હોય તો આવજો આપણે ભજન તા હા. કે હાર ફોન કરજો. હે? એ આવજો તાની. ફોન કરીને આવીશું એ એ તો. સુખી છો. એ હા હા? એ આવજો. યા મનુજી મને તો કહો તો કે ખટકો મોણો છે. મનુજી મારો બેવાઈને પકડીને આવ્યો કે ના આવ્યો.
એટલે આ બધું મુહૂર્ત બુહૂર્ત ઘટાડવાનું થઈ ગયું. હવે આ છોકરો પહેરવાનો પેલો પાઘડીવાળાનો છું હમણાં કોઈ હેડવાનું છે આ મુહૂર્ત ગાડીઓ ઘડી 4 ફેરા ફેરો થાય કેટલી વાર એડો મુહૂર્ત ઘટાડી દે બીજી વાત છું અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ